કુખ્યાત એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે। કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી મુડુ બેરાએ માહિતી આપી છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લાના કુલ 196 ગામ અને 17 નદીઓનો સમાવેશ કરાયો છે। નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ કરાયો, જ્યારે 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ કરાયો છે। આ નિર્ણયથી સિંહોની સુરક્ષામાં વધારો થશે। વડોદરામાં રાત્રે મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે। માત્ર 20 મિનિટમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેબિન ઉડ્યા, 200 થી વધુ ઝાડ, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા। મિની વાવાઝોડાએ 20 મિનિટ સુધી વેપારીઓને બાનમાં લીધા। સુરસાગર તળાવ નજીકના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। નાસ્તાની લારીઓના કાઉન્ટર અને ખુરશીઓ હવામાં ઉડ્યા। કાઉન્ટર અને ખુરશીઓ ભારે પવનના કારણે ઉડી અને રોડ ઉપર ફંગોળાઈ। રોડ ઉપર ઉડી અને જઈ રહેલા કાઉન્ટર અને ખુરશીઓ લેવા વેપારીઓએ દોડધામ મચાવી। ભારે ભરખામ કાઉન્ટર ઉડતા પાર્ક કરેલી ઘણી બાઇકને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં ભયંકર વાવાઝોડું આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ મિત્ર, જો વડોદરા શહેરમાં 120 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાયો હતો તેના કારણે આખા વડોદરા શહેરવાસીઓની અંદર એક દહેશતનો માહોલ જે છે તે ઉભો થયો હતો। ત્યારે જે વાવાઝોડું છે તેને જે નાના વેપારીઓ હોય છે તેમને બાણમાં લીધા હતા। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરસાગર તળાવની સામે ફૂડ કોર્ટ આવેલું છે ને ત્યાં જુદી જુદી નાસ્તાની લારીઓ જે છે તે ઉભી રહેતી હોય છે। ગઈકાલે જયારે 120ની ઝડપે પવન ફૂંકાયો ત્યારે સીસીટીવીમાં જે છે ચોંકાવનારા અને ડરાવના દ્રશ્યો જે છે તે કેદ થયા છે। જોઈ શકાય છે કે કાઉન્ટર અને ખુરશીઓ જે છે તે જાણે તાશના પત્તા હોય તેમ વિખરાઈ ગયા છે અને જે પવન સાથે ઉડી રહ્યા છે રસ્તા પર પહોંચી ગયા છે। ત્યારે કાઉન્ટર અને ખુરશીઓ એકત્રિત કરવા માટે વેપારીઓ જે છે તેઓની અંદર દોડધામ મચી છે। તો બીજા જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે ભારે ભરખમ પાણીપુરીનું કાઉન્ટર છે તે જે છે તે ઉડ્યું હતું અને તે પણ રસ્તા સુધી પહોંચી ગયું હતું। સદનસીબે વિઝિબિલિટી ઓછી થઈ હતી અને વાહન ચાલકોની સંખ્યા ઓછી હતી। જો વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હોત તો અકસ્માતની ઘટના બની હોત તો નવાઈ નહીં મિત્ર। બિલકુલ, આભાર માહિતી બદલ। વડોદરામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી નુકસાન થયું। ગત રાત્રે ખૂબ તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો। અંદાજે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। ભારે વાવાઝોડાના કારણે તાડનું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થયાનો વિડીયો પણ વાયરલ થયો છે। જુબેલીબાગ મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું। વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ઓછો થયો। એક જ સમયે વૃક્ષ ધરાશાયી થયું, જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી। વડોદરામાં તેજ પવનથી ઝાડ પડતા એકનું મોત નીપજ્યું। પાદરામાં વૃક્ષ પડતા બાઇક સવારનું મોત થયું। ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। તેજ પવન ફૂંકાતા શહેરમાં અંદાજે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। ઘણા ભાગોમાં પતરા, હોર્ડિંગ્સ, બેનરો તૂટ્યા છે। 20 સ્થળોએ વીજ લાઇન પર વૃક્ષો પડ્યા હતા। 40 ફીડર પરના 2 લાખ જોડાણોની અસર થઈ છે। વાસણા, કોટા, અટલાદરામાં 2 કલાક સુધી લોકો અંધારામાં રહ્યા હતા। તો દાહોદ ઘટનાના વિરોધમાં કોંગ્રેસની પદયાત્રા। અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રાનું આયોજન। આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક કોંગ્રેસ કાર્યાલયથી આશ્રમ રોડ ટાઉન હોલ સુધી યાત્રા યોજવામાં આવી। કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ, કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। દિવસ બાદ સારા સમાચાર। ભારે વરસાદથી પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખેડૂતો માટે સહાય 2 દિવસમાં જ થઈ શકે છે જાહેર। કૃષિ મંત્રી રાઘવજી પટેલે 2 દિવસ બાદ સારા સમાચાર। ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી થઈ શકે છે પૂર્ણ। રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત કરશે। ખેડૂતો માટે સારા સમાચાર આ ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે। સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે। ગુજરાતમાં 13 કેન્દ્રો પર
કપાસની ટેકાના ભાવે ખરીદી, મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બોલ્યા કૃષિમંત્રી. કેન્દ્રએ નક્કી નથી કર્યો ન ખરીદી માટે લક્ષ્યાંક, જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે. નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીને ખરીદી થશે. આ ખરીદી કેન્દ્ર સરકાર સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે CCI મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી. જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું. તો અંબાજીમાં આધાર કાર્ડમાં સુધારા વધારાને લઈને અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે રોષ જોવા મળી રહ્યો છે. 3 દિવસ સુધી ઓફિસે ધક્કા ખાવા છતાં કામ નથી થઈ રહ્યા. અંબાજીથી 1 કિલોમીટર દૂર BRC ભવનમાં હાલ આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. વહેલી સવારથી જ અહીં અરજદારોની લાંબી લાઈનો લાગી જાય છે. બાળકો સાથે મહિલાઓ, પુરુષો, વૃદ્ધો આકરા તાપમાં કલાકો સુધી ઊભા રહે છે. વાલીઓ પોતાના કામ ધંધા મૂકીને જ્યારે બાળકો પોતાનો અભ્યાસ બગાડીને ઓફિસના રોજ ધક્કા ખાય છે, પણ કામ ન થતા સાંજે વિલામોએ પરત ફરે છે. માત્ર અંબાજી જ નહીં, આસપાસના ગામડાઓમાંથી પણ લોકો અહીં સુધારા વધારા માટે આવે છે. આધાર કેન્દ્ર પર પહોંચવા લોકોને રોજનું 50 થી 100 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચવું પડે છે. તો કેન્દ્ર પણ પાણીની પણ સુવિધા ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે આ મામલે આધાર ઓફિસના સંચાલકને સવાલ કરતા તેઓ બચાવ કરતા નજરે પડ્યા છે. સાહેબ, અમે આધાર કાર્ડ માટે મોબાઈલ નંબર લિંક કરવા માટે આવીએ તો કમસે કમ 4 થી 5 દિવસ થઈ ગયા છે. અમને નંબર આવતો નથી. અમુક લોકો નંબર લેવા માટે 7 થી 7:30 વાગે લાઇનમાં ઊભા રહેશે. પછી લાઇનમાં ઊભા રહે, નંબર આજે આવ્યો તો ઠીક છે, નહીં આવ્યો તો કાલે આવજો એવું કહી દેશે. ઓપરેટર અહીંના છે એ 11 વાગે આવે છે. અહીંયા પાણીના પીવાની પણ વ્યવસ્થા નથી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા છીએ, પણ અહીંયા 3 દિવસથી તાળા મારેલા છે અને બધા તડકામાં ઊભા છે અને કોઈ વ્યવસ્થા નથી. 3 દાડાથી સાહેબ ધક્કા ખાઈએ છીએ, પાણી પીવાની સુવિધા નથી. 3 દાડા થઈ ગયા છે. નાના છોકરાને 6 વાગ્યાથી સાહેબ આવીએ છીએ. આધાર કાર્ડ માટે પેલો છોકરોને ભણવા બિહારતા નથી, એટલે છોકરોને દોડાધમ કરાવે છે રોજ અપડેટ કરવા માટે. સાહેબ 11 થી 5 વાગ્યાનો એનો ટાઈમ છે BRCનો આધાર કાર્ડનો, અને આધાર કાર્ડ કાઢવા માટે સવારે 11 થી 5 વાગ્યા સુધી અમે સતત મહેનત કરીએ છીએ અને દિવસના વધારેમાં વધારે 50 થી 60. અને બીજી વસ્તુ સોફ્ટવેરમાં પણ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એટલે કામ ધીરે ચાલી રહ્યું છે, બરાબર. જેના કારણે 50 લોકોને આધાર કાર્ડ નીકળે અને બારે લાઈન લાગે છે 80-90 લોકોની. તો અમરેલીમાં એક સાથે 7 સિંહની લટાર. ધારી નજીક સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું. પરબડી ગામના રેલવે ફાટક પાસે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું. વરસાદી માહોલ વચ્ચે 7 સિંહો રેલવે ફાટક નજીકથી પસાર થતા જોવા મળ્યા. 7 સિંહો થયા મોબાઈલ કેમેરામાં કેદ. તો જંગલના રાજાની લટાર અહીં જોવા મળી રહી છે. એક સાથે 7 સિંહ લટાર મારતા જોવા મળ્યા, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ધારીના પરબડી ગામ પાસે સિંહોની લટાર જોવા મળી છે. ગાંધીનગર અમદાવાદ રોડ પર ભરાયા છે પાણી. નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાયા છે. પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. અતિશય દુર્ગંધ મારતી હોવાની વાહન ચાલકોની ફરિયાદ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જો કે રોડ પર પાણી ક્યાંથી આવ્યું તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરતમાં જોડવામાંથી ઝડપાયો છે ફટાકડાનો જથ્થો. ગેરકાયદેસર 75 લાખથી વધુ ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માલિક સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા. આરાધના ડ્રીમ સોસાયટીમાં લાયસન્સ વગરનો 72 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો ભેગો કરવામાં આવ્યો હતો. લોકોની જિંદગી જોખમમાં મૂકીને આ રીતે પાસ, પરમિટ અને લાયસન્સ વગરનો આ જથ્થો એકઠો કર્યો. જોડવામાં ફટાકડાને અલગ અલગ મકાનોમાં સંતાડ્યા હોવાની પણ બાતમી મળી હતી. ત્યારે હાલ તો લાયસન્સ વગરના ફટાકડા લાવનાર માલિક તેમજ ટેમ્પો ડ્રાઈવર મળીને 3 ઇસમોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠિયો 1.40 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો. દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા. ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં
ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા। આ સમયે ગઠિયો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈ ફરાર થયો। જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે।